પોતાના પતિના મિત્ર તરીકે ઓળખ આપીને એક મહિલા સાથે 45,000 રૂપિયાની ઠગાઈ થઈ છે। હવે કોઈ ગઠિયાઓને ખ્યાલ આવી ગયો છે કે આ લોકોએ એકાઉન્ટમાં આજે પૈસા જમા કરાવ્યા છે। હવે એક વ્યક્તિ આ મહિલાના ફોન ઉપર ફોન કરે છે કે હું તમારા પતિનો મિત્ર બોલું છું, મારે એમને 15,000 રૂપિયા દેવાના છે અને મારી પત્નીના ખાતામાં નાખજો એમ કીધું। એટલે તમારી બેંક ખાતાની વિગતો આપો। એટલે ફોન પે ગૂગલ પે નંબર આપે છે। હવે ભૂલમાં 15,000 ને બદલે એ 50,000 રૂપિયા ટ્રાન્સફર કરી દે ને એવો મેસેજ આવે છે અને મહિલાને તરત ફોન કરે છે કે આવી રીતે મારે ભૂલમાં તમારી સાથે આવી રીતે વધારે પૈસા જમા થઈ ગયા છે, તો 45,000 રૂપિયા મને પાછા આપી દો। મહિલા પણ મેસેજ જોવે છે, ખાતામાં જમા થયા કે નહીં એ નથી જોતી, ખાલી મેસેજના આધારે 45,000 રૂપિયા ટ્રાન્સફર કરી દે અને પછી એમને ખ્યાલ આવે છે કે મારી સાથે છેતરપિંડી થઈ છે અને ફોન કરનાર વ્યક્તિ મારા પતિનું મિત્ર પણ નથી, માત્ર એમણે મારા પતિનું નામ લઈ અને છેતરપિંડી કરી છે। તો આવી ઘટનાઓ પણ બનતી હોય છે। જ્યારે પણ તમને કોઈ વ્યક્તિ એમ કહે ને કે ભૂલથી તમારા ખાતામાં પૈસા આવી ગયા છે, તો ખાસ તમારા બેંક ખાતાનું બેલેન્સ ચેક કરજો, મેસેજ ન જોતા, કારણ કે મેસેજ તો ડુપ્લિકેટ પણ આવતો હોય છે અને વિડીયો શેર કરજો। ખાસ કરીને મહિલાઓ માટે આ વિડીયો શેર કરજો, કારણ કે એમની સાથે વધારે છેતરપિંડી આવા પ્રકારની થતી હોય છે।